સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ બિલ્ડિંગનું ગઈકાલે ઉદ્ઘાટન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધતા જણાવ્યું હતું કે સુરત એટલે હુરત, ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં અને ભવિષ્યમાં દૂરદેશિતા એટલે સુરત। કામમાં લોચો ન મારે અને ખાવામાં છોડે નહીં। હીરા ઉદ્યોગના આ ડાયમંડ બુર્સને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ હીરો ગણવાની ભરપેટ વખાણ કર્યા હતા। મોદીએ સુરતીઓના વખાણ કરતા કહ્યું કે સુરતીઓ ભલે શેરીના નાકે ન જાય પણ દેશ વિદેશ ખૂબ ફરે છે। 45 વર્ષ અગાઉ હું સાંભળતો જે લોકો સૌરાષ્ટ્રથી સુરત આવ્યા તે કહેતા કે બે બાઈક અથડાય તો અમારે સૌરાષ્ટ્રમાં તલવાર નીકળે, પરંતુ અહીં સુરતમાં તારી પણ ભૂલ ને મારી પણ ભૂલ એમ કહીને સમાધાન થાય છે। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હુરત એટલે હુરત, સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત। અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં। આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય। હૃદયના ઉમળકાથી સ્વાગત અને અભિનંદન કરું છું। વિકાસની રાજનીતિ શું કહેવાય અને વિકાસ કેવો હોય એની દેશવાસીઓના ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ અનુભૂતિ કરાવી છે। અત્યાર સુધી મોદી હે તો મુમકિન હે એમ કહેવાતું હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી એવો વિશ્વાસ દેશભરના લોકોમાં પાક્કો થઈ ગયો છે। વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસનો નવો ઇતિહાસ રચ્યો છે। ગુજરાત તો મોદી સાહેબની આ વિઝનરી લીડરશીપનો લાભ 2015માં શ્રીમતી આનંદીબેનના વરદ હસ્તે એડીબીનું ખાતમુહૂર્ત થયું। ડિસેમ્બર 2017 થી સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું। 24/10/23ના હજારોની સંખ્યામાં કુંભઘડાની સ્થાપના કરવામાં આવી, જેની ગિનિસ બુકમાં સ્થાન આપવામાં આવેલું છે। તેમજ એડીબીને ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે। આજના પ્રોગ્રામનું ભવ્ય આયોજન પદ્મશ્રી મથુરભાઈના માર્ગદર્શન હેઠળ છે અને જ્યાં જ્યાં મથુરભાઈની જરૂર પડી ત્યાં મથુરભાઈ ખડે પગે ઉભા રહ્યા છે। એવા જ અમારા લાલજીભાઈ પણ નો ખૂબ સહકાર રહ્યો છે અને મારી કમિટીના હું જેટલા વખાણ કરું